જય શ્રી કૃષ્ણ, જય અન્ના. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે બનાવવાના છે આપણે લીલી મકાઈના ઢોકળા બનાવવાના છે. એના માટે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે અને એમાં એક વાટકી જેટલો મેં કાચની બાઉલ જેટલો એક રવો લીધો છે. એ 250 ગ્રામ જેટલો હશે અને એક વાટકો જેટલી મેં છાશ લીધી છે. અહીંયા એને થોડી થોડી ઉમેરીને આપણે બેટર તૈયાર કરી દઈશું. આવી રીતે મેં છાશનો ઉપયોગ કર્યો છે, તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. બરાબર આપણે એને હલાવીને મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને 10 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ માટે મૂકી દઈશું. અહીંયા મેં 500 ગ્રામ જેટલી લીલી મકાઈ લીધી, તેના દાણા કાઢીને તૈયાર કરી લીધું છે. હવે આને મિક્સર જારમાં આપણે પીસી નાખશું. ચાલો, મકાઈ સાથે આપણે લીલા મરચાં 5-6 કળી, જેવી રીતે તમે તીખું ખાતા હોય એ રીતે, આદુનો ટુકડો અને 5-6 કળી લસણ છે, એને જોડે આપણે પીસી લઈશું એટલે એકદમ ઝીણું પીસાઈ જાય. ચાલો, આપણે મકાઈને એક બાઉલમાં પીસાઈ ગઈ છે. હવે એક બાઉલમાં આપણે એને કાઢી લઈશું. હવે આમાં આદુ મરચાં અને લસણ આપણે પીસીને મકાઈ સાથે મિક્સ કરી દીધું છે. 500 ગ્રામ મકાઈ હતી એનું આટલું બેટર તૈયાર થયું છે. જોઈ શકો છો તમે. આવી રીતે આપણે બેટરને મિક્સ કરી દેવાનું છે. હવે જે રવો આપણે છાશમાં બોળીને મૂક્યો તો એની 10 થી 15 મિનિટ જેવું થઈ ગયેલું છે. તો હવે આને આપણે મકાઈ સાથે મિક્સ કરી લેવાનું છે. આપણે આને મકાઈને અને રવાને મિક્સ કરી દઈશું. હજી થોડીક છાશની જરૂર છે, તો જેમ જરૂર પડે એ રીતે આપણે બેટર તૈયાર કરીશું. એક ચપટી જેટલી મેં અહીંયા હળદર ઉમેરી છે કે લીલી મકાઈ આપણી પીળી હોય છે એટલે એનો કલર એમાંય આવે જ છે. હવે મેં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે. આદુ મરચાં અને લસણ તો આપણે એમાં ઉમેરી દીધું છે અને થોડેક જો મકાઈ મેં રાખી હતી એ પણ આપણે એને અંદર ઉમેરી દઈશું. એ બેટર આપણે મિક્સ કરી લઈશું. મેં અહીંયા ઢોકળિયાને ગરમ કરવા મૂકી દીધું છે, કેમ કે આમાં આપણને બરાબર સ્ટીમ થયેલું હોય તો તરત જ બફાઈ જાય છે, એટલે કુકરને મેં ગરમ કરવા મૂકી જ દીધું છે. બેટર તૈયાર કરી દઈએ. હવે એ બેટરમાં આપણે 2 થી 3 ચમચી માટે તેલ ઉમેરવાનું છે. સિંગ તેલનો ઉપયોગ કર્યો છે મેં અહીંયા. આ તેલ ઉમેરવાથી આપણું બેટર એકદમ સરસ થાય છે અને ઢોકળા પણ આપણા એકદમ સરસ પોચા થાય છે. આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. જેટલું આપણે ઢોકળિયામાં મૂકવાના છે એટલું મિશ્રણ આમાં કાઢીને એમાં આપણે ઉમેરવાના છે ઈનો. કે ઈનો ઉમેરીને તરત જ એને આપણે સ્ટીમ કરવા મૂકી દેવું પડે છે. તો મેં અહીંયા 1 ચમચી કરતાં પણ ઓછો ઈનો ઉમેર્યો છે. હવે આપણે બરાબર એને મિક્સ કરી લઈશું. એક જ બાજુ આપણું સ્ટીમર ગરમ થઈ ગયું છે, તો આપણે એને જોઈ લઈએ. મેં અહીંયા તેલ વડે આપણે પીછીથી તેલ લગાવી લઈશું. જે બેટર તૈયાર કર્યું છે એ બેટર આપણે એમાં ગેસ થોડો હવે ફૂલ કરી દઈશું ને એ બેટર આપણે ઉમેરી દેવાનું છે અંદર. જેવી રીતે તમારે પતલા કે જાડા કરવા એ રીતે તમે બેટર ઉમેરી શકો છો. હવે મેં ઉપર લાલ મરચું જરી લગાવી દીધું છે. હવે આપણે એને 10 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. ઢોકળા મૂક્યા હતા, હવે જોઈ લઈશું એને. 5-10 મિનિટ થઈ ગઈ છે. ઢોકળા તૈયાર થઈ ગયા છે, તો આપણે એને ચેક કરી લઈશું. ઢોકળા તૈયાર થઈ ગયા છે, સરસ બફાઈ ગયા છે. હવે એની પર આપણે થોડું સિંગ તેલ લગાવી દઈશું. એની પર મેં લાલ મરચું ભભરાવ્યું હતું એટલે રેડ ટાઈપ લાગે છે લાલ. હવે આપણે એને ગેસ બંધ કરીને નીચે ઉતારી લઈશું. જે હવે ડીશને ઢોકળિયાની ડીશને નીચે ઉતારીએ, જોઈ શકો છો એકદમ સરસ
અને લાલ મરચું આપણે ઉપર લગાવ્યું છે એટલે એનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે. તો આપણે એને 5 મિનિટ માટે ઢોકળાને ઠંડા થવા દઈશું. ચાલો હવે થોડા ઠંડા થઈ ગયા છે. હવે આપણે એનું કટિંગ કરી લઈશું. જોઈ શકો છો તમે એકદમ આસાનીથી ઢોકળા કટિંગ થઈ જાય છે. ચાલો આપણે એને ડીશમાં કાઢી લઈશું. લીલી મકાઈના ઢોકળા તૈયાર છે. એને મેં લસણની ખાટિયા ઢોકળા આપણે ખાતા હોય એમાં લસણની ચટણી બનાવી ચટણી સાથે મેં એને સર્વ કર્યા છે. જોઈ શકો છો એકદમ સરસ અને નરમ પોચા જાળીદાર બન્યા છે એકદમ જ તરત જ એ તૂટી જાય છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય અન્નપૂર્ણા.